સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો એક મોટો કાંડ પ્રકાશમાં આવ્યો છે. એસીબીએ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને સ્થાનિક અખબારના કથિત પત્રકાર પરવાના પઠાણ વિરુદ્ધ લાંચનો કેસ નોંધ્યો છે. બાંધકામ ન તોડવાના બદલામાં ફરિયાદી પાસે 21 લાખની માંગ કરવામાં આવી હતી, જે રકઝક બાદ 15 લાખમાં નક્કી થઈ હતી. આરોપ છે કે ઇજનેર ગણેશવાલાએ સીધી રીતે નહીં પરંતુ પત્રકાર પરવાનાના માધ્યમથી લાંચનો વહીવટ કરાવ્યો હતો. એસીબીએ છટકું ગોઠવ્યું. આજે આંજણા વિસ્તારમાં આવેલી નિષ્પક્ષ ગુજરાત પત્રિકાની ઓફિસમાંથી પ્રથમ હપ્તા તરીકે 4 લાખ રૂપિયા લેતી વખતે પત્રકાર પરવાનાને ઝડપી લેવાનું નક્કી કર્યું હતું. જોકે શંકા ગઈ કે તુરંત જ પત્રકાર લાંચની રકમ લઈને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયો, જ્યારે ઇજનેર ગણેશવાલા પણ સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા. એસીબીએ બંને લાંચિયાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાએ મનપાના વહીવટીતંત્રમાં ફફડાટ ફેલાવ્યો છે. એસીબીને એક ફરિયાદ મળેલી જાગૃત નાગરિક તરફથી કે કાર્યપાલક ઇજનેર વર્ગ 1 લિંબાયત ઝોન વિપુલ શશિકાંત ગણેશવાલા અને એક પ્રજાજન મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફ પરવાના, જે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે, આ લોકોએ આ કામના ફરિયાદીને સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એનું જે પ્લોટ હતો એના 6ઠ્ઠા અને 7મા ફ્લોરનું બાંધકામ તોડવાના અવેજ પેટે આ કમે વચેટિયા મારફતે રૂપિયા પ્રથમ 21 લાખની માગણી થઈ. ત્યારબાદ રકઝકના અંતે 15 લાખ રૂપિયામાં નક્કી થયેલું. એ 15 લાખ રૂપિયા પૈકીના ગત રોજ ફરિયાદી 4 લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડીસો જે ગયેલા, જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એઓ નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય. હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. હા, તમામ ટેકનિકલી જે પુરાવાઓ છે એ તમામ પુરાવાઓની છણાવટ થશે. કોલ ડિટેલ્સ વગેરે જે બી ટેકનિકલ બાબતો છે એ પુરાવાઓ પણ મેળવવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં અમારી ઝડપી તપાસ અને આરોપીઓ સંદર્ભની ઇન્વેસ્ટિગેશન પણ ચાલી રહેલું છે. ભવિષ્ય જે કંઈ પણ પ્રગતિ થશે એ અમે આપના માધ્યમથી જણાવીશું.